નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ દુઃખદ મોટા રાજકારણ સમાચાર. હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિગ્ગજ વ્યક્તિને આવ્યો અચાનક હાર્ટ એટેક અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ. થયું મૃત્યુ અને છવાયો શોક. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને લખાયો પત્ર. પીએમ નરેન્દ્ર મોદી અને એનડીએની બેઠક. ગુજરાતમાં 5 દિવસ બંધ અને લાગ્યો પ્રતિબંધ જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. મહત્વના રાજકારણ સમાચાર. એનડીએની બેઠક થઈ પૂર્ણ અને ધર્મેન્દ્ર પ્રધાન રહ્યા ગેરહાજર. સંસદમાં યોજાયેલી એનડીએના સંસદીય દળની મંગળ મિલન બેઠક પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ સમગ્ર બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગેરહાજર રહ્યા હોવાનો દાવો સામે આવ્યો છે. તેમની ગેરહાજરી એ રાજકીય વર્તુળોનો ચર્ચાનો વિષય બન્યો છે. આગળના ચિંતાજનક સમાચાર. અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લખાયો પત્ર. રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સંઘે નુકસાનનો ઝડપી સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે. જમીન ધોવાણ અને ખેતરોના પુનઃનિર્માણ માટે વિશેષ સહાય પેકેજ, જમીન પુનઃનિર્માણ કરવા માટે તેમજ પાણીના વહેણમાં આવતા અવરોધો દૂર કરવા માટે કાયમી આયોજનની રજૂઆત પણ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીનું કરાયું સ્વાગત. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે શામળાજી જતા રસ્તામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લુસડિયા ગામ નજીક બાળકો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. ગ્રામજનોએ સીએમનું આત્મીયતાથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ગૌરી વ્રત કરતી અને માથે કળશ ધારણ કરેલી નાનકડી દીકરીઓએ પણ પરિવારજનની જેમ તેને આવકાર આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે બાળકો અને ગ્રામજનો સાથેની જે ક્ષણો છે તે હૃદયને સ્પર્શી ગઈ હતી. હવે ગુજરાતમાં લાગ્યો પ્રતિબંધ અને આવ્યા સૌથી મોટા સમાચાર. દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે દરિયાકાંઠાના 21 જેટલા નિર્જન ટાપુઓ પર સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. અનધિકૃત અવરજવર, દાણચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રતિબંધ 21 સપ્ટેમ્બર 2024 સુધી અમલમાં રહેશે. પોલીસ, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ આ બધાને કડક આદેશ આપી અને સૂચનાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં સતત 5 દિવસ સુધી રહેશે બંધ. પાવાગઢ ખાતે રોપવે સેવા 5 દિવસ માટે બંધ કરવામાં આવી છે. આગામી 3 ઓગસ્ટથી લઈને 8 ઓગસ્ટ સુધી નિયમિત મેન્ટેનન્સ કામગીરીને કારણે રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. 8 ઓગસ્ટથી રોપવે સેવા ફરીથી સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવશે અને નિયમિત સપ્રમાણ કાર્યરત થશે. જે શ્રદ્ધાળુઓ પાવાગઢ જવાનું વિચારી રહ્યા હોય તેઓએ આ સમયગાળા દરમિયાન વિકલ્પનો ઉપયોગ કરવાનો રહેશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે ભારતીય પ્રતિનિધિ મંડળ હાલ ગ્લાસ્ગો ખાતે ખાસ તાલીમ મેળવી રહ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં અમદાવાદ શ્રેષ્ઠ ગેમ યોજવા માટે સજ્જ થઈ રહ્યું છે. બેંક, ઓફિસ અને સ્માર્ટ ડિસ્પોલિટી અંગેની આ તાલીમ 2 ઓગસ્ટ સુધી ચાલશે. આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી પાવલા શ્યામલામનું 75 વર્ષની વયે હૈદરાબાદની હોસ્પિટલમાં કાર્ડિયક એરેસ્ટથી નિધન થયું છે. તેઓ લાંબા સમયથી હૃદયની બીમારી અને આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા હતા. પવન કલ્યાણ અને અલ્લુ અર્જુન સહિત અનેક ફિલ્મ હસ્તીઓએ તેને સારવાર માટે આર્થિક મદદ પણ કરી હતી. તેના નિધનથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા દુઃખદ સમાચાર. આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ અને થયું મૃત્યુ. દિગ્ગજ અભિનેતા દેવ આનંદના પુત્ર સુનિલ આનંદનું લંડનમાં હાર્ટ એટેક બાદ 70 વર્ષની વયે નિધન થયું છે. લંડનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેના નિધનની પુષ્ટિ ભતીજી ગિની નારંગે નિવેદન જાહેર કરીને કરી છે. સુનિલ આનંદે 1984માં
ફિલ્મ આનંદ ઓર આનંદથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે કાર થીફ સહિત અનેક ફિલ્મોમાં તેણે મુખ્ય ભૂમિકાઓ પણ ભજવી છે.